જય હિન્દ, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો સવારનું કામકાજ કરીને નવરી થઈ ગયા તો બધું કામ થઈ ગયું છે. હાવ નવરી થઈ ગઈ, પણ રસોઈ બનાવવાનું બાકી છે. જો બધી જગ્યાએ સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા કચરા પોતા થઈ ગયા છે, અહીંયા પોતાને એવું થઈ ગયું. હવે રસોડું સાફ કરવાનું બાકી રહી ગયું છે. કેમ કે સવારનું બધું કામ કરતી હોય ને, આજે શુક્રવાર છે, ચાદરને બધું ધોવા નાખવું હોય એ બધું ધોવા નાખતી હતી. તો જ્યાં ચાદરનું બદલી નાખ્યું છે, એટલે નાઈન રૂમાલ થઈ નાખી દીધા છે. અને બ્લાઉઝ છે ને બહાર કાઢ્યું છે, ફ્લેટ ખોલવા પડે એમ છે. અને મારે છે ને જવાનું છે 2 દિવસમાં બહાર. કંપનીમાં જો ઓલું કરું છું ને બિઝનેસ, એ કંપની તરફથી અમને લઈ જાય છે બહાર. ક્યાં જવાનું છે પછી તમને કહીશ. અત્યારે ચાલો રસોડું સારું કરવું છે, તો રસોડું સારું કરી નાખું. અને અમારા સ્પેશિયલ મહેમાન આવવાના છે દેશમાંથી, તો વાટ જોઉં છું. પહેલાં એવું જવાનું હતા પણ હજી આવ્યા નથી. કોણ આવવાનું છે ને મહેમાન આવી જાય ને પછી કહું. જો કે મારા ઘર પહેલી વાર જ આવે છે. મારા લગ્ન પછી એક જ વાર આવ્યા હતા, ત્યાર પછી આજે આવે છે. પાણીયા અને બધા નાના નાના ત્યારે આવ્યા હતા. થોડુંક તમને મારી વાત પરથી આઈડિયા તો આવી જ જશે કોણ આવવાનું છે એમ. પણ તો એ તે વિચારો તો કોણ આવવાનું હશે એમ. થોડીક હિટ તમે આપી દીધી છે બોલી એમાં. કંઈ નહીં, તમે વિચારો ત્યાં સુધીમાં હું રસોડુંની સાફ કરી નાખું અને રસોઈની તૈયારી કરી નાખું. ત્યાં મહેમાન આવી જશે. અને અહીંયા જો ચોકલેટ ને મધના ઢગલા કરી દીધા, લાઈન લગાડી દીધી મારું અમે. ચોકલેટના 2 બોક્સો પૂરા કરી નાખ્યા. મધે એટલું પૂરું થઈ ગયું. અને મધના ચોકલેટ બહુ મસ્ત આવે છે. તમારે કોઈને મંગાવવું હોય તો મને કોમેન્ટ કરજો, અથવા મારું ઇન્સ્ટાગ્રામનો આઈડી હું કહેજો, કોમેન્ટ કરજો. હું ઇન્સ્ટાગ્રામનો આઈડી આપી દઈશ અને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો, બરાબર? હાલો હું કામ કરી નાખું હવે. આવો આવો સીતારામ. હાલો હાલો તો આવો સીતારામ. કેમ છે ખુશી? હાલ ખુશી અમારા ઘર પહેલા ઘરે પહેલી વાર ગઈ કે આને તમે પહેલી વાર આવ્યું છે ભાઈ. એ તો તમે બે જો અમારા બેનના એને વાટ જોતી હતી. અમારા મોટા બેન આવી ગયા છે. તમે આમ તો બધા ઓળખો છો, એમના ઘરે પણ જઈ છે. મારા માસીની છોકરી છે. હું નાની મોટી બેનના ઘરે જ થઈ અને એના છોકરાને મેરેજ થઈ ગયા પછી પહેલી વાર આવ્યા છે બધા. તો ચાલો બધા ઘડી બેઠી હતી ને અત્યારે જો 11:15 થઈ ગયા છે. અને નાસ્તા પાણી બાકી છે, નાસ્તો મંગાવી લીધો છે. તો નાસ્તો કાઢું છું. તો ચાલો બધા નાસ્તો કરવા. બેન એને બધાને આપી દઉં. અને બહુ ખુશ છું કેમ કે પહેલા વાર જ મારા ઘરે આવ્યા મોટા બેન. કેમ કે નાનેથી મોટી એના ઘરે થઈ હોય પછી આપણા ઘરે આવે થોડી ખુશી તો થાય જ તે. તો કાંઈ નહીં, હાલો નાસ્તો આપી દઈએ બધાને. આમાં ધમુભાઈ આવી ગયા છે. અહીંયા જો મારા પાર્થભાઈ આવી ગયા છે. આશાબેન ખુશી સવાર આશાબેનની આવ્યા ને એની યાર મારા પાર્થભાઈ નહોતા. પાર્થભાઈ મારે જો અત્યારે આવ્યા. કેમ સીતારામ? હા, પાર્થભાઈને તો મોજમાં જ હોય. હા એ વાત સારું, મોજમાં જ રહેવાનું હોય. ફોન બોન ને ચશ્મા વચમાં ચડાવીને લાગે ને હીરો પણ. અમારા ઉત્સવભાઈ સાદા ને સિમ્પલ. કા આ મારા ભાણિયા છે, બે છે ને મારા માસી જેવડા. એમાં ધમુભાઈ આવી ગયા. સીતારામ ધમુભાઈ. ધમુભાઈ હવાર ના વાટ જોતા કા આમાં ધાર્મિક હવાનો વાટ જોતો હતી કે મમ્મી માસી ક્યારે આવશે. મેં તું સ્કૂલે વયો જા. માસી મોડા આવે કેમ કે ઘરની ગાડી લઈને નીકળાવ હોય એટલે પછી મોડું થઈ બસમાં આવ્યા જ પડે. સવારમાં આવી જાય તો બતાર બપોર હોઈ ગયા હતા. પછી કંઈ બ્લોગ નથી બનાવી દીધા. ધાર્મિક ભાઈ મારા પાર્થભાઈ આવ્યા છે. મેં ગાયો બ્લોગ બનાવી નાખી. અને આશાબેન એને જવું છે એમના કાકીના ઘરે. તો એ જો જવાની તૈયારી કરે છે. અને વાતાવરણ થોડુંક વાદળા જેવું થઈ ગયું છે. અમારે જો આશાબેન ને અત્યારે જાય છે બહાર. તો બધા તૈયાર થઈ ગયા છે. અમારે ખુશી મસ્ત તૈયાર થઈ ગઈ. વ્હાઈટ ડ્રેસ સરસ લાગે છે. અને અમારા મોટા બેન જો તૈયાર થઈ ગયા છે. મારે ડ્રેસ જ નથી એકી આવા. એકલા ટ્યુનિક ને એવું જ તે. મારે ટ્યુનિક ને એવું છે. મારે ટ્યુનિક ને જીન્સ ને એવું બધું છે. આવા ડ્રેસ જ નથી એકી. હું ડ્રેસ લીધા જ નથી. એકલા ટ્યુનિક ને ટોપ ને એવું લીધા હતા. બેને જો ડ્રેસ પહેરે ને વેકેય નથી પહેરતી. ક્યાંક બહાર જવું હોય ને ત્યારે ક્યારે કટવાઈ. અને મારા ઉત્સવભાઈ જો મસ્ત એલા બે મેચિંગ કર્યું. હે જો વ્હાઈટ ઉત્સવ પરસું પડે જો અમારે. એ કે ના ના અમારે જો આશાબેન એ બધા આવ્યા હતા. એ બધા એમ કાકાને ઘરે ગયા હતા. અને હું પછી મારું કામ હતું ઓનલાઈન બિઝનેસનું કામ કરતી હતી. અત્યારે જો જમી કરીને નવરા થઈને 11 વાગ્યા. હજી વાસણ ને બધું ઉટકવાનું બાકી છે, કામ કરવાનું બાકી છે. અને બેનની હમણાં આવી જશે તો હાલો ફટાફટ કામ કરી નાખી. ફોન આવી જશે હમણાં આવી છે. એ આવી જશે, હાલો ફટાફટ કામ કરી નાખી. અમારો ઓમભાઈ જો પ્લેટફોર્મ સાફ કરી દેશે ને. મેં વાસણને બધું ઉટક્યું. વાસણને ઉટકી નવરી થઈ 11 ને 10. અને અમારા બેન ને બધા આવી ગયા છે. કેમ ગયા? ખુશી આવી ગઈ છે. આશાબેન ને બધા આવી ગયા છે. મેહુલામ બેઠા છે. અને
ધમુભાઈ છે ને લેસન કરે છે જી એકલો બિચારો બેઠો બેઠો એટલે બતાવું જમાં ધમકુડું એકલું બેઠું બેઠું વાંચે છે જો આશાબેનની બધા આવી ગયા છે અને ધમુભાઈને વાંચવાનું છે કેમ કે સાયન્સ છે અને ઓમભાઈ કે મમ્મી હાલ તું નવરી નથી ને તો હું તને કામ કરાવવા લાવું તો એ પ્લેટફોર્મ સાફ કરે છે અને મારા પાર્થભાઈને બધા આવી ગયા છે તો કંઈ નહીં હાલો ઘડી વાર બેની એને બેહવી કામ બધું થઈ ગયું છે જય હિન્દ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો હું સુપ્રજ્ઞા સ્વાગત કરું છું તમારા મારા નવા બ્લોગમાં તો અત્યારમાં આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે ને હવે નાસ્તા પાણી કરવાના છે અમારી બેનને એ જઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા સીતારામ મજામાં અને અત્યારે જો 8:30 થઈ ગયા છે ને હજી બધા જાય ગયા છે ને બધા નાહ ધોવાનું ચાલે છે નાસ્તા બધાની બાકી છે અમારા ઓમભાઈ પાર્થભાઈ બધા કઈ ગયા બધા ગુમ થઈ ગયા મેહુલ નહીં બાકી છે અહીંયા જો હજી બ્રશ કરી છે અમારે ખુશી જાગી ગયા છે સીતારામ હા ખુશી બધા તૈયાર થઈ ગયા છે અડધા નાવા ગયા છે તો હાલો નાસ્તા પાણી કરી લઈએ તો ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો રેડી થઈ ગયો છે જો અહીંયા મૂકી દીધો છે નાસ્તો નાસ્તો કરવા બે આઈટમ આવી જાય તો હાલો નાસ્તો કરવા ગરમા ગરમ આવજો રોકાણ આવે તો મજા આવે ક્યાંક જાત તમે તો બપોર તું તો રોકાઈ છે તારું કામ છે આપણે ભલે જાતા હે તું રોકાઈ જજે કાલે તું આવી જાય પાછી આમ દિવસ થઈ જાય પાન માસી ઘરે એક દી આટો મારી આવો ત્યાં આવી જાવ કઈ નહીં હારી વેલ આવજો મારા મોટા બેન ને એ બધા આવ્યા હતા તો એ બધા ગયા એના સગાવાલા ઘણા બધા છે બધા જવાનું હતું તો આશાબેન ની ગયા અને હું કામકાજ કરીને નવરી થઈને મારે ઓનલાઈન બિઝનેસનું કામ છે રસોઈ બનાવવાની છે તો હાલો જમવાનું બનાવવાનું છે આમ તો રોટલી બનાવવાનું છે ટિફિન સવાર ધમુભાઈ થયું શાકને બની ગયું હોય અને મારા મમ્મી જો ફોન લઈને બે ગયા સીતારામ મમ્મી હા રોમભાઈ ટાઈમ જાય ને એટલે ફોન લઈને બેસીને જો ટીવી ચાલુ કરીને બે અને મારે રોટલી બનાવવા જવું તો હાલો રોટલી બનાવીને જમી લઈ મારા દીકરો બેન જમવાનું બાકી છે તો બધું કામકાજ કરીને નવરી થાય ને અત્યારે છે ને મારે થોડુંક શોપિંગ કરવા જવું છે મતલબ ઓમનું પીકને વાપ્યું છે ને અમારા ઓમભાઈ ને મંત્રભાઈ ગયા જય શ્રી કૃષ્ણ શિવ કેમ નો આવ્યો હોમવર્ક કરે છે મારે જવું છે ત્યારે બધું થોડુંક શાકભાજી લઈ આવું અને મારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે હું પછી તમને નિરાતે કહું અત્યારે પહેલાં વસ્તુ લઈ આવું પછી કહીશ તમને ક્યાં જવું છે અમે અત્યારે છે ને જો મોબાઈલની દુકાને આવ્યા છે કવર ને એવું લેવાનું છે ને અમારા ઓમભાઈને છે ને ગ્લાસ બદલાવો છે તો જો અહીંયાના ફોનનું કામ ચાલે છે ગ્લાસ બદલ એ મેથીની ભાજી લીધી છે અહીં જો ફોનની દુકાને આવ્યા છે કવર લેવા જો એટલા કવર જ છે મારે ફોનનું ખબર છે ને તૂટી ગયું છે ને મારા ઓમભાઈને ફોનનું કવર વાપરતા જ નહોતા તમે હાલ મારા દીકરાને બેનું લઈ લઈ તો નીકળે છે ધારવાર લેવાય છે તો પેલા ઓમભાઈના ફોનનું કામ કરી દી પછી મારા ફોનનું કામ કરી દી જ્યાં બધે કવર જ છે એકલા હાલો કવર લેવાઈ જાય પછી બીજું થોડુંક કામ છે તો એ પતાવી દઈને પછી સીધું ઘરે જવાનું છે ધાર્મિક ભાઈ ઘરે વાંચે છે તો આપણે જો જમી કરીને નવરા થઈ ગયા અને અત્યારે છે ને હું જઈએ છે ને ક્યાં જવાનું છે મારે જવાનું છે આજે અમદાવાદ આજે અમારું કાલે વર્કશોપ છે તો મારે મતલબ મારા કંપની તરફથી મારે જવાનું છે તો તૈયારથી નીકળી ગયા છે ને મેં જો ગાડી કાઢે છે અને હું કહેતા ભૂલી ગઈ મારે બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહે કેમ કે એટલી ઉતાવળ હતી અને બધું કામ કરવાનું હતું ધાર્મિક બેન કાલે સ્કૂલે જવાનું છે તો એનું બધું ટિફિન અને બધું તૈયાર કરીને નીકળીને તો મોડું થઈ ગયું અને અત્યારે વાગી ગયા છે 11:15 તો મેં એવું લાવવા મને મૂકવા આવે છે પછી બસ જો કે મારે 11:15 છે એટલે કંઈ ટેન્શન નથી તો ચાલો કાલે આપણે અમદાવાદ મારા બધા સરને બધાને તમને મળવાનો મોકો મળશે હું પણ મળીશ ને તમને પણ મળાવીશ તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં તો ચાલો આજે તો અમારે અમદાવાદ જવાનું છે ને હું ને મારા મેડમ છે આ મેડમ છે તો અમે બે અમદાવાદ માટે જવા તૈયારી છીએ અને જો મારી બસે આવી ગઈ છે જો અને મેડમ એનો સામાન લેશે ને મારી ગાડી આવી પડી છે તો ચાલો સામાન લઈ લઈએ અને નીકળીએ બસમાં આવી ગયા છે આ મારી બસ છે જો ડીએલ મેડમ નંબર બધે છે આ જ નંબર છે આપણો હવે ઊઠું છે કે હા 11:12 તો આ જ આવે અમે જો અત્યારે છે ને રેસ્ટોરન્ટ મતલબ જો ખોડિયા રેસ્ટોરન્ટે હોલ્ટ કર્યો છે બસે જો આ બસ અમારી છે જો આવડિયા એડી અહીંયા ઘડી હોલ્ડ કર્યો છે નીચે નીકળ્યા છે જો મેડમે નાસ્તા લીધા છે